મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો। અને અત્યારમાં સવારમાં હું આવી ગઈ છું મારા માસીના ઘરે। અત્યારમાં હું આવી ગઈ છું ટેરેસ ગાર્ડન પર। જોઈ શકો છો એ મસ્ત મજાના ફૂલ છે અને અત્યારમાં તો હજી ફૂલ ખીલા નથી, ખીલા હતા પણ થોડાક ગરમાઈ ગયા છે। જોઈ શકો છો અહીંયા ટેરેસ ગાર્ડન મસ્ત મજાનું છે અને આગળ હું તમને બતાવીશ। जय श्री कृष्ण बधाने। आजे बीजू नोरतुं थई गयुं छे अने बस बीजू नोरतुं थई गयुं अने आजे अमारा घरे आव्या छे रावळदेव। अने जे अमारा रावळदेव छे ई दर वर्षे नवरात्रिमां अमारा घरे नवरात्रिनी शरूआतमां अने एक दिवासामां एवी रीते 2-3 तहेवारमां आवे डाक वगाडवा माटे। अने अने जे आजे अमारा घरे रावळदेव आव्या हता ई नाना एवा हता अने ई बहु मस्त रीते वगाडता अने बहु सरस एनामां कला छे। अने ई कला मतलब अमुक एवी कला होय के जे पोताना वारसामां होय अथवा तो ई कोईने शीखवाडवा करता ऑलरेडी जे नानुं अमथुं बाळक होय एने आवडतुं ज होय। अने बस આવી જ રીતે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને અમારે ગામડામાં નવરાત્રિ બહુ એવી રીતે સેલિબ્રેટ ન કરે પણ બધાના પરિવાર પૂરતી નાની નાની હોય અને બાકી હોય દર વર્ષે રમત ખેલ કરે ખેલ ન કહેવાય ને, ગમે તે ભગવાન હોય ને, ધારો કે વીર માંગડાવાળો તો એ લોકોનું આખું પેલું બતાવે અને એનો આખો રોલ બતાવે પણ એ આખ્યાન ને એ ટાઈપનું હોય। અને આ વર્ષે તો હજી સ્ટાર્ટ નથી થયું કારણ કે અમારા ગામમાં અત્યારે પાણી છે વહેતું અને જે જગ્યાએ રમાય છે ત્યાં પાણી સતત ને સતત વહે છે એટલા માટે હજી સુધી તો નથી રમાણો। પણ જો આ 9 દિવસ સુધીમાં રમાડશે ક્યારે અથવા તો રમશે તો અમે તમને ક્યારેક બતાવશું। બસ બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। ચા બનાવવાનો અત્યારમાં સમય થઈ ગયો છે અને મારે અત્યારમાં બનાવવાની છે અમારા દાદીમા માટે ચા। નાણી આવી ગયા છે, ચા બની ગઈ જો બે હાથે રખી આખી ભરીને પકડી લીધી તો કોઈને ઘરે આવે ને એમ કે હું ચા નથી પીધી તો આ વિડીયો બતાવી દેવાનો। વાડીએથી લાવેલા છે અડદ, વરસાદ ફાઇનલી થઈ ગયો છે બંધ અને પછી આજે મીનાક્ષી દીદી અને મમ્મી ગયેલા હતા અને થોડાક કામ બાબડી ગયા એવું કંઈક કે થોડોક બાબડ આવી ગયો છે પણ તોય મમ્મીની કહે કે છે નીકળે એટલે મમ્મી અને અમારા દાદીમાં એ બંને અડદ તોડી રહ્યા છે। બહુ ખાસ નથી અડદ પણ હવે
તોડે છે અત્યારમાં, અને પછી તેને સૂકવશે, પછી એને ધોકાવશે, પછી એને સાફ કરશે, પછી ફાઇનલી થઈ જશે. ગાઈઝ આપણે પણ થોડીક વાર અડદ તોડવા મળીએ, થોડીક હેલ્પ થઈ જાય મમ્મી ને અમારા દાદીમાને, તો હું થોડીક વાર હેલ્પ કરાવું. દાદીમાં બંને તોડી રહ્યા છે અડદ, જોઈ શકો છો. આ અડદના મમ્મી અડદના વેલા ચાલે ને, એટલે મમ્મી ને દાદીમાં બંને અડદ તોડે છે, અને હું ઘડીક તોડાવતી, પણ પછી મને કંટાળો આવ્યો કે તું ઊભી થઈ ગઈ, એટલે અહીંયા તોડી રહ્યા છે અડદ. જો આવી રીતના તોડવાનું હોય ગાઈસ. એ હે મેરી મમ્મી. જો અડદ આમાં છે ને અમુક અમુક છોડમાં બાબડ આવી છે, બાબડ. સાંજનો સમય થઈ ગયો છે અને હિરલબેને રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને હિરલબેને થેપલાનો લોટ આજે બાંધવાના છે, અને એના માટે દહીં પણ લઈ લીધું છે, કારણ કે આજે કંઈક યુનિક ટ્રાય કરે છે. અને હવે ખબર નહીં કેવા બને, હવે જોઈએ. ને લીલી મરચી નાખી દીધી છે, ધાણા પણ નાખશું, પછી બધો જ મસાલો નાખી અને આજે બનાવવાના છે થેપલા અને તીખારી. અને બસ આ થોડુંક આમ ઠંડુ વાતાવરણ હોય એટલે એવું તળેલું કે એવું કંઈ મસાલાવાળું ખાવાની ઈચ્છા થાય. એટલે હિરલબેન અમારે આવું નવરાઈના ધંધો કર્યા કરે, એને આવી બધી રસોઈ બનાવવી ગમે છે, એટલા માટે બસ એ જો રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને પછી હિરલ લોટ બાંધી નાખે, પછી આજે એને ચૂલા ઉપર પકાવવાના છે, એટલે ત્યાં સુધીમાં હું ચૂલો જગાવી દઈશ. અને હિરલબેનનો લોટ બંધાઈ જશે, પછી હિરલબેન વણતા જશે અને હું તેને પકાવતી જઈશ. બસ આજે આવું છે. સમય થઈ ગયો છે અને હિરલે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને આજે બનાવવાના છે થેપલા અને સૂકી ભાજી કે તીખારી, અને દહીંની તીખારી બનાવવાની છે. એના માટે પ્રિપેરેશન ચાલુ કરી દીધું. લોટ બાંધી નાખશે હિરલબેન. પહેલી વાર હવે ક્યાંક એની ફ્રેન્ડ કોક શીખવાડી ગઈ છે, થેપલામાં દહીં નાખીને પહેલી વાર ટ્રાય કરે છે. અને તો એ ટ્રાય કરે છે, ફર્સ્ટ વાર કરીએ એટલે ટ્રાય જ કહેવાય. ઓકે. અને હા, હિરલબેન થેપલા બનાવશે. અને વાગી ગયા છે સાંજના 6:30, અને હિરલ લોટ બાંધી રહી છે અને પછી થેપલા બનાવશે. ત્યારે હું તમને પાછા બતાવીશ. હિરલબેને થેપલા વણવાનું કરી દીધું છે ચાલુ, કારણ કે એને વણવામાં બહુ માસ્ટરી છે. અને તમે જ્યારે જોશો ત્યારે એ વણવાનું જ કામ પકડી લે, ખબર નહીં એને વણવા
ઈ છે ને સૌથી પહેલા ગમે તે તમે એને ઓપ્શન આપો કે તારે વણવું કે શેકવું અથવા તળવું ફ્રાય કરવું જે કાંઈ કયો એટલે પહેલી પ્રાયોરિટી એ વણવાને જ આપશે. ખબર નહીં એને એના વેલણ આને બહુ એનું તો કારણ કહું, અમે છે ને 7મા ધોરણમાં હતા, 6ઠા 7મા મૂન ઋષિ બી. અને બસ જો એને તો વણવું એટલે વણવું. અને બસ હિરલ થેપલા વણવા માંડી છે અને હું હવે થેપલા પકાવવાનું કામ કરી દઈશ ચાલુ. અને બસ સાંજનો સમય થઈ ગયો છે, જો જોઈ શકો છો આવો સમય થઈ ગયો છે. અને અત્યારમાં અમારે રસોઈ પણ બનવા માંડી છે. અમારે ચૂલો પણ જગી ગયો છે. ખમો થોડી વારમાં હું તમને બતાવું. આજે અમારે ચૂલા ઉપર નથી જગ્યો, પોપટ થઈ ગયો. એની તિખારી થઈ ગઈ છે અત્યારમાં રેડી. પકી રહ્યા છે, પકાઈ રહ્યા છે મીનાક્ષીબેન. ફાઇનલ થેપલા થઈ ગયા છે રેડી. ઓકે, તમને મારો બ્લોગ ગમ્યો હશે અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો નવા હોય મારી ચેનલ પર તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.